હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? તો બધાને જય માતાજીને જય સુરપુર દાદા મિત્રો. તો સ્વાગત છે તમારું ફરીવાર હું છું સંજય વાઘેલા. તો મિત્રો, આજે મંગળવારના દિવસે આપણે આવી ગયા સુરપુર ધામ ભોળાદ દાદાના દર્શન માટે. તો અહીં મિત્રો વરસાદ પણ જોરદાર વરસી રહ્યો છે આ વિસ્તારમાં, અને પાણી પણ રોડ ઉપર ચાલુ જ છે. ને આપણે આવી ગયા છીએ દાદાના મંદિર, દાદાના દર્શન કરી ત્યારબાદ આપણે સુરપુર દાદાના દર્શન કરશું. તો વિડીયોમાં બનાવી રહેજો, ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય દાદા લખીને વિડીયો શેર કરજો મિત્રો. તો મિત્રો, આપણી ચેનલમાં સોમવારે રાત્રિ દર્શનનો પણ બ્લોગ આવી ગયો છે, તો તમે જોવાનું ચૂકશો નહીં. તો મિત્રો, આપણે આવી ગયા છીએ ત્યારે દાદાના મંદિરે. તો આપણે થોડી જ વારમાં સુરપુર દાદાના દર્શન કરશું મિત્રો. તો મિત્રો, દાદાના સાનિધ્યમાં દર સોમવારે સાંજે અને મંગળવારે દિવસ દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શને આવે છે. અને આપણે અત્યારે મિત્રો દાદાના મંદિરે પહોંચી ગયા છીએ. તો સુરપુર દાદાના દર્શન કરીએ. તો મિત્રો, દાદાના દર્શન કરી કમેન્ટમાં જઈ સુરપુર દાદા લખીને વિડીયો શેર કરજો મિત્રો, જેથી કરી અન્ય લોકો પણ દાદાના ઘરે બેઠા દર્શન કરી શકે. તો મિત્રો, સુરપુર દાદાના દર્શન કરી હવે આગળ આપણે દાન બાપુના પણ દર્શન કરશું. તો મિત્રો, આપણે આવી ગયા છીએ દાદાના દર્શન કરીને નીચે. તમને અહીં દાદાના દર્શન કરાવું. ત્યારબાદ અહીં મિત્રો સેલ્ફી પોઈન્ટ પણ છે, જેની અંદર અત્યારે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ દાદાના સાનિધ્યનું મૂકેલું છે, જેમાં તમે ઘરે બેઠા કોઈ પણ માહિતી દાદાના સાનિધ્યની ઘરે બેઠા લઈ શકો. એમાં સાચીને સચોટ માહિતી મળી રહે તેના માટે જ અહીં મૂકવામાં આવ્યું છે. તો તમે પણ ધ્યાનથી જોઈ લો. તો મિત્રો, અહીં સેલ્ફી પોઈન્ટની સાથે સાથે દાદાનો ઇતિહાસ પણ દર્શાવવામાં આવ્યો છે. તો તમે ધ્યાનથી જુઓ તો તમને પણ દાદાનો ઇતિહાસ અહીં જોવા મળશે. તો મિત્રો, હવે આપણે આગળ વધશું. તો મિત્રો, હવે આપણે સુરપુર દાદાના દર્શન કરીને શેડ નીચે આવી ગયા છીએ. થોડોક વરસાદ પણ ધીમે ધારે શરૂ થઈ ગયો છે. તો મિત્રો, દાનભા બાપુની પણ હાજરી છે અને લોકો દાનભા બાપુના દર્શન કરી રહ્યા છે. સાથે જ મિત્રો, આ બાજુ પૂછપરછ માટે પણ સ્વયંસેવકોને બેસાડવામાં આવ્યા છે, અને તમે અહીં કોઈ પણ માહિતી મેળવી શકો છો. તેમાં ફોન દ્વારા પણ તેનો નંબર પણ અહીં આપવામાં આવ્યો છે મિત્રો. તો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ શેડ નીચે, અને અત્યારે ચા અને નાસ્તાની વ્યવસ્થા થઈ ગઈ છે. તમે જોઈ રહ્યા છો. તો મિત્રો, થોડી વારમાં પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તો બપોરના 12 વાગ્યે મિત્રો પ્રસાદીનો સમય થાય છે, અને લોકો પ્રસાદી લઈ રહ્યા છે. તો તમે જોઈ રહ્યા છો. તો મિત્રો, આજે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શને આવ્યા છે મિત્રો. આવી જ રીતે સોમવારે સાંજે અને મંગળવારે આખો દિવસ માટે દાનભા બાપુની પણ અહીં હાજરી હોય છે, અને લોકો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો વ્યસન મુક્તિ માટે આવે છે. તો મિત્રો, દાદાના સાનિધ્યમાં બ્લડ ડોનેશન કેમ્પ પણ ચાલે છે, જેમાં રવિવાર, સોમવાર અને મંગળવારે 3 દિવસ માટે હોય છે, જેમાં સૌ છે લોકો રક્તદાન પણ કરી રહ્યા છે. અને ત્યારે દાનભા બાપુની જાહેર સભા પણ થઈ રહી છે, તે તમે જોઈ રહ્યા છો. તો મિત્રો, સોમવારે સાંજે પણ દાનભા બાપુની જાહેર સભા હોય છે, અને મંગળવારે બપોરે પણ હોય છે મિત્રો. તેમાં ભક્તોનું સંબોધન કરવામાં આવે છે. જે લોકો વ્યસન મુક્તિ માટે આવે છે તેઓને પણ સમજાવવામાં આવે છે. મિત્રો, દાનભા બાપુની જાહેર સભા બાદ જે લોકો પ્રસાદીમાં બાકી હોય છે તેઓને પ્રસાદી સાથે ચા અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. લોકો અત્યારે પ્રસાદી લઈ રહ્યા છે મિત્રો. તો બાપુની જાહેર સભા બાદ પણ અહીં પ્રસાદી અવિરત ચાલુ જ છે, જે તમે જોઈ રહ્યા છો.
આ બધું લોકો પ્રસાદી લઈ રહ્યા છે. તો મિત્રો દાદાના સાનિધ્યમાં તો દાદાના ભક્તો માટે આવવા જવાની વ્યવસ્થા ન હોય તેના માટે રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા કરવામાં આવે છે, જેમાં સાંજે પથારી પણ સાથે ચા અને નાસ્તો પણ આપવામાં આવે છે મિત્રોને. ત્યારે જ્યારે વરસાદ શરૂ થઈ ગયો છે, આ બધું તમે જોઈ રહ્યા છો. તો મિત્રો શેડની સામેની બાજુ પાણીનું પરબ છે ને ત્યારે ત્યાં કન્સ્ટ્રક્શનનું કામ પણ ચાલી રહ્યું છે ને વરસાદ મિત્રો આ વિસ્તારમાં ખૂબ જ છે, તેથી પાણી પણ ભરાયેલું છે, તમે જોઈ રહ્યા છો. તો મિત્રો આજે શુભ મંગળવારના દિવસે આપણે સૂર્યપ્રદાના દર્શન કર્યા. વિડીયો શેર કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટમાં જય સૂર્યપ્રદા જરૂરથી લખજો મિત્રો. તો આવી જ રીતે આપણે દર સોમવારે સાંજે અને મંગળવારે દિવસ દરમિયાન દાદાનો બ્લોગ આવે છે, તો એના માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ફરી મળીએ. જય દાદા, જય માતાજી.